શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 29 તારંગા ટેમ્પલ તારીખ 7/10/1976। મૂળ માટીનો એ પિંડ રસિયો પવન રસિયા તમરે એ બોલન હારો કોણ છે ગુરુ બોલન હારો કોણ છે ગુરુ એ છે આપણા શ્યામ જીવતન જાણીઓ રે નજીક જોઈ ગર માણીએ એ માણસ રૂપે તમે એ માની લેજો સદાય કરજો સેવરે માણસ રૂપે તમે એ માની લેજો સદાય કરજો સેવરે હે ગગન મંડળ ગળહળ્યા ગુરુ ગગન મંડળ ગળહળ્યા ગુરુ એ ભીતર રૂડા દેવ જીવતન જાણીઓ રે એ આપણા નયનાથી નજીક જોઈ કર માનીએ ભગત ભૂધર એ નામ વેડો તોનું એ કે અંગરે એ ભગત ભૂધર નામ વેડો તોનું એ ખલકના જીવ પલકમાં ગુરુ ખલકના જીવ પલકમાં ગુરુ એ ચેતન કરીએ રંગ જીવતન જાણીઓ રે નજીક જોઈ કર માનીએ એ મેરું પર એ મેલ જરસિયો ઠાકોર મેલો મેરું પર એ મેલ જરસિયો ઠાકોર મેલો એ પ્રેમ કી બુંદ પડે અગમ કી પ્રેમ કી બુંદ પડે અગમ કી એ નિગમ નિગમ હોય જીવતન જાણી હોય હા
જોઈ કર માનીએ રે હે પહોંચ પાયા એ નવ દરવાજા દ્વાદશ મોએ છો આપરે હે પહોંચ પાયા એ નવ દરવાજા દ્વાદશ મોએ છો આપરે હે જીવન જોશી બોલિયા ગુરુ જીવન જોશી બોલિયા ગુરુ એ અજંબા જાપ જીવતન જાણીઓ રે હા એ આપણા નયનાથી નજીક જોઈ કર માનીએ રે સદગુરુ દેવ કી જય. આપણે બધા છીએ જેટલા પુરુષોના જે ભજન ભણશો કેટલાથી મળી મહાવીર ભગવાન નિમિરાજા મૃગાપુત્ર સુખદેવ ધ્રુવ પ્રહલાદ સુધનવા પરીક્ષિત જે આદિના પુરુષ જેટલા મહાન તત્વતા થઈ ગયા રામચંદ્ર કૃષ્ણ પાંડવો ઋષભદેવ કપિલદેવ દેવહૂતિ માતા અનસુયા માતા અરે આટલા પુરુષોના વસ્ત્ર ઉપર આપણને ઇકબાલ નથી આવતો એ ગજબ જેવી વાત છે. આ જીવન જોશી અખો પ્રીતમ ગણપત રામકૃષ્ણ બ્રહ્મણ વિવેકાનંદ આ તો નામ તો છે મોરનામ બધા પુરુષોની આ જાગૃતિ છે કે અરે તમે પરમાત્માનો ઉભો છો પણ તમે હું છું તમને ખ્યાલ નથી. તમે જાણે ઠરવો આ વેદ થઈ ગયું છે આપણું પરનું એટલે નામ અને રૂપની માનસા થઈને આ ભૌતિક સાધનો ઉપર માનતા થઈ ગઈ છે કે આપણે આ છીએ પણ ખરેખર તમે નિર્મળ છો. તમે તમારામાં જળહૃદય દેવ આત્માથી બ્રહ્મ સ્વરૂપ અમર સુધી નાશ ન થયું વિતરાગ પર તમે શોખ જવાય નથી તમારા આત્મા પડ્યું કોષ પાયા આ અજંપા મોટાથી સમજો એ ઠીક છે સારું છે એમાં કોઈ ખોટું નથી પણ આ જીવન જો શું છે હે કોષ પાયા નવ દરવાજા દરવાજા સમયસો આ પરે કોષ પાયા નવ દરવાજા દરવાજા સમયસો આ પરે જીવન જોશી બોલિયા ગુરુ જીવન જોશી બોલિયા ગુરુ ઈ અજંપા પ્રજ્યોતન જાણીયાથી નજીક સોઈ કર મોનિયા. તમે થોડા હાથ કરો ભક્તિ વધારે ન કરો થોડી કરો પણ લખી રાખો કે જે ભગવાનની તમે ભક્તિ માંગો છો એ ભગવાન તમારા આજુબાજુ બધે રહી તમને જોઈ રહ્યા. તમે ભગવાન ભગવાન તમને જોઈ રહ્યા. અંધશ્રદ્ધાથી તમે આટલું માનજો. એ શુદ્ધાશ્રદ્ધા અને દેવળમાં દર્શન કરવા ગયા શુદ્ધાશ્રદ્ધા ભગત આ પાપની પત્રમાં લખેલું. પછી બીજે ત્રીજે પૂછ્યું કે તમે મોસેમાં રાસણ દેવળમાં શું દર્શન કરવા
પછી આ સુરદાસ જવાબ આપ્યો કે હું આ જોઉં છું ખરો, પણ હું જેનો દર્શન કરવા આવ્યો છું એ તો આ ધ્રુવ નથી કે હે, હું જેનો દર્શન કરવા આવ્યો છું એ તો આ ધ્રુવ નથી કે. પછી જવાબ આલનારા આપણે એમ જોઈએ કે આપણે સમજીએ છીએ તું સમજીએ છીએ કઈ આ ઉપર સમજ આવી હોય, આપણે એમ જોઈએ છે કે આપણે ભક્તિ ખૂબ કરીએ છીએ. અરે પણ એ નથી વાત આપણે એ તો મને ફાડી ગયેલું તમારા ઉપર સર્વોપરી આ સૃષ્ટિના કુવારૂપ પરમાત્મા દેવ આ બધું વસાયનું બને. આ સૃષ્ટિની સેવા કરી રહ્યા છે દેવો, આ સૂર્ય જેવા, ચંદ્ર જેવા, આ ભૂમિ માતા, આ જળદેવ, હે આ પવનદેવ વાયરા જોઈ રહ્યા છે, આ આનદેવ. શું તમે મકાઈના ડૂડોમાં જો તમે ગોઠલો કપાસમાં હું ભરતર બનાવ તમે આજે ખૂબ બોસો એ આજનું બનાવેલું ખોટું તમારે એમાં ચા પીવા બે નાથ વાંદલોમાં હાલ ક્રિયા સાથે દૂધ છૂટું પડે તમે કરો. તમે અત્યારે આહાર ખાધો છે એ આહાર રગમાં એનું રુદ્ર કઈ ભગવાન તમે ભગવાનના ગુણો જુઓ, તમે એમ કરી જાઓ. આ જે મિથ્યા મનની ગ્રંથિ પૈસા આપણને કરતા પાણી અહંતાની મમતાની, પણ જો તમે અહંતાની ગ્રંથિ ઢીલી પાડો તો તમે મળ ડૂબી જાઓ. ભગવાન તમારા આઠ પાઠ આકાશમાં અંતરમાં આભાસ શાસ્ત્રમાં મારા ટોચ પડે તો લેવા ચાલો ને કાઢી દેવા. એ જોના જગત નું નાથ. હા એ શિવના પગમાં જો ધરવા કે એ સાહેબ સુરતા હે એ કેવું વાક્ય શિવ પૃથ્વીમાં પહેરીને પાપ કરે મન કે હે કોણ દેખે પણ તારા સિર પર બેઠો સર્જનહાર પ્રગટ પુરાવા લે. આ તમે સ્વ અભગ્નો તમે સ્વ નાટકા બજાવી બેઠો સ્વ તમે કુણા લેવો આ તમારી પણ એ રીતિ છે. અને બહારના પાખંડોમાં સ્વ રખાયો તમે અત્યારે નિર્મળ થો નિર્ણય થો ત્રણેય માત્ર આ જીવન જો શીખી જશે. તમારી આત્મિક શક્તિ જાગૃત કરી હોય તો ત્રણેય માત્રમાં પરમાત્માની પૂજા કરો. જીવન દ્રષ્ટિ શું કહે છે માનવ રૂપી તમે મોની લેજો સદગુરુની કરજો સેવા રે. માનવ રૂપી તમે મોની લેજો સદગુરુની કરજો સેવા રે. ગગનમાં દળ જળાયો ગુરુ ગગનમાં દળ જળાયો ગુરુ ભીતર રૂડા દેવ જીવતન જોડિયાથી નજીક સોઈ કરમણિયા પરમણાલે મનખાદેવના અવતાર છે એ ખરેખર દેવની દ્રષ્ટિથી આપણને દેવ નથી પ્રગટ, પણ તમે વિવેક દ્રષ્ટિથી બધા દેવોમાં ચેતન દેવ છે. મહાપુરુષના બોધનું જે અવલોકન કરે શરણાગતિ લે અને એનું સેવન કરતો રહે એ જીવ પ્રાણી માત્રમાં પરમાત્માની પૂજા કરે. ભગવાને જે આ ભાવ બુજાશે એ તમારા આગલા પુરુષોનો પરમાણ છે. જે આપણે બાજુની વાત કરીએ છીએ એનો એક વર્ષ હાજારીમાં તમે બાળો તો તમારા ગંડમ કરી દે મજા તૂટી જશે, મજા તૂટી જશે.
એની નિર્મળતા, એની વિનયતા, એની પ્રાણી માત્રમાં પ્રેમ દ્રષ્ટિ, જીવની દ્રષ્ટિ, બધા સર્વજીવનું ઈચ્છો સુખ એ મહાવીરની શિક્ષા મુક્ત. જો તમે ખરેખર પ્રાણી માત્રમાં ચેતન એવો દેવ છે, એ દેવ ભાવના કરો તો તમારી વેરવટી કપાઈ જાય. આપણને જે પુરુષ મળ્યા એ પુરુષ તો સુખ થઈ જાય. ભક્તિ કરનાર જીવ એનું હું કરવા આવ્યું? તારા માટે કોટા પાથરે, એના માટે તું ફૂલ પાથરે. બાજુનું વાક્ય છે કે એક બીજું આપણે આગળ કરવું. તમારા દુશ્મનોનું પણ ભલા થઈને ભલું કરજો. તમારા દુશ્મનોનું પણ ભલા થઈને ભલું કરજો. મત પ્રાપ્ત નથી આવતું, પણ આ ટૂંકી વાત કટી વાત. હું તો આપું છું જીવને જાગવા. શરીરથી તમે જાગો છો, જાગેલા નથી. જો તમારો જીવ જાગે, પોપટ પોંજરામાં આ પોંજરામાં જીવ નથી. આ કોઈ દિવસ અનુમન કર્યો તો ભક્તિ નહીં થાય. ઓની દ્રષ્ટિ જે તોડે, ઓની અભિમાન જે જાળી રાખે, એને ભક્તિ ભીતરમાંની પ્રગટ થાય. સચી અંતર આત્મામાં રાખવાની જળ જ્યોતિ અખંડ સ્વરૂપ આત્મા પરમાત્મિક શક્તિ તમારા અંતરમાં આત્મા શક્તિ પડી છે. લોક નથી માતા છે, જગદંબા માતા શું છે? આ પેલી અગ્નિ બળે છે, આ પેટ્રોગેસ એને અગ્નિ ના તો કુટી પાડે, પણ એનો પ્રકાશ બહુ ભેટી જાય. આત્મા દેવ સ્વરૂપે પરમાત્મા છે, એની શક્તિ આત્મિક શક્તિનું આત્મિક શક્તિ. જો તમે અહંકાર ટાળીને નિર્મળ ભાવ લાવો તો પ્રાણી માત્ર એવું જીવ છે, ચેતન જીવ, એનો તમે આશીર્વાદ મેળવો અને એ બધા જીવોની પ્રસન્નતા તમારા મન સંસ્કૃતિ કરો તો તમારો દેવ એમને પ્રફુલ્લિત થઈ જાય. આત્મિક શક્તિ છે પ્રજ્વલિત કરે. અંતરનું આવરણ તોડવું હોય તો ખરેખર પુરુષાર્થ આવરણ તૂટતું નથી. આજના પુરુષોનો પરમાણુ ભાવ અંતરનું આવરણ ટાળવા સારું આપણે જે જગાનો દિવાલનો સ્વર લઈને આ કુમાર પાર મૂકેલું. આ કુમાર પાર પરમહંસ ગતિ પ્રાપ્ત કરી, પણ એનું આત્માનું આવરણ ટાળવા સારું આ ભોગાવ્યું. મારે નથી કહેવાનું કે તમે એટલા બધા સમૃદ્ધ ન હો તો આપણે જો છીએ તો બાળજી કહેતા કે તું આ બધામાં જીવની પૂજા કરે. જો કોણીથી પૂજા થાય, ભાવથી પૂજા થાય, વસનથી પૂજા થાય, કોઈ જીવને તું ખરેખર હૃદયપૂર્વક જો લૌકિક ક્રિયામાં ન પડતો પાછો હાથિયા પણ અલૌકિક પુરુષની દ્રષ્ટિથી બધામાં જીવ છે, એવા જીવને જો ઠારતો કે ભીડમાં હોય, કોઈ આપત્તિ સમયમાં હોય, કોઈ ઉદ્વેગતામાં હોય તો એની ઠારવી એની યાદીઓ શાંત થાય, બ્રહ્મ સ્વરૂપ ભગવાનની શક્તિ આત્માઓ છે પ્રગટ થાય. એવી જાગૃતિના ભાવ હાથીતા કોઈ ન હોય તો આવી જાગૃતિ આજે બળા હે, ચેતવ્યા હે. બાહ્ય ક્રમમાં કોઈ નાસીપાસ હોય, ભગવાનની ભક્તિ કરનાર જીવ કતિ પરમાર્થ ન હોય. પોતાની મારફતનો જે પુરુષાર્થ હોય એ પુરુષાર્થ આત્માના ઉપયોગ ઉપર રહી અને મમતા વગર, રાગ વગર, કોઈ કપટ વગર, બીજા પર ઈર્ષ્યા વગર, ઠગ વિદ્યા વગર આત્માના ભાવ જાળવી અને શાસ્ત્રોમાં જે નિયમો બતાવેલા છે એ નીતિ અનુસાર ક્રિયા કરે તો એનો આત્મા જે શક્તિ જે દબાણો છે એ શક્તિ ખુલ્લી થાય. આત્માના પ્રદેશો ખુલ્લા નથી. તમે આ રાખી જાઓ તમારે મહેનત ઓછું પડ્યું. અત્યારે છેલ્લે અત્યારે પોજો હોય તો ઉઠી ગયો હોય,
અનંત અવતારોનો જે બોજો છે એ તમારા, હું તો પૂછું તમારા દ્રૌપદી શીશ આમ ઉતારી નાખો, હું શીશ ઉતારી નાખો, તમારા પર તો બોજો ઉડી જાય, તમે આમ શીશ જાય તો ઢળ લે, એટલી તમારી શુદ્ધતા આત્મા દેવી બ્રહ્મની શક્તિ તમારા અંતરમાં પડી જાય, એ શક્તિ જાગૃત કરો, તમારું મન વસન ને ક્રમ ભગવાનમાં રોકી એક તમારું આમ સૂર્ય જાગૃત કરે, તમે જ્યોત હો તો એની સાથે ભગવાનની સાથે બધામાં ભગવાનની પૂજા કરો, નિશ્ચિત રોણી માત્રમાં ઘટમાં ભગવાન શ્રી એ વાત બનાવતી નથી, ચોક્કસપણે જે બધા પુરુષ થઈ ગયા એ આપણને આત્માની જાગૃતિ ને જ્ઞાન એ શરીરનો ગુણ નથી, આત્માનો ગુણ, અંતરાત્માનો ગુણ છે. શરીર તો વસ્ત્ર જેવું છે, શરીર તો જ્ઞાનના ન ગણે ને અજ્ઞાનના ન ગણે. આ હું બેઠો છું, આ પથારી છે, મને નો જાણ્યું ને એનો જાણ્યું, પણ જો બે એનારો શું એ હું મને જાણું ને જાણું, કારણ તમારામાં જળજ્યોતિ નિર્વિકલ્પ સ્વરૂપ આત્મા જે છે એ જો ઠરે તો એ ને જાણે ને આ બધા જાણ કરે. આ તારા ઉગ્યાના, ચંદ્રના, સૂર્યના, મંદિરના, દેવાલયના, હેના માતા કૃષ્ણના, હંસને, એ શ્રાગ ને ખટાવને બધું તમારા દેવું બોલે શું નિર્વિકલ્પ સ્વરૂપ આત્મા દેવ. પછી દેવને દેવું બનવું, દેવને પણ થયા પણ જો તમે થોડા ઠરો, વિવેકનું નામ કહેવાય કે નામ અને રૂપ આગળ અધિકારી ઉતરી પડો, ઘરની અને કોમની ને જ્ઞાતિની આ મમતા છે. ધણી પૂરું થયું છે પણ ધણી તમને શ્રમ નથી આપતી, તમે કરીશું તમારો કોઈ ખ્યાલ આવે છે શક્તિશાળી છે હે? ઘર ના કોમ ના ધણી શું જાય તમારા મા બાપ કેટલા જાય દસ્તાવેજ તમે ભજન કરો પણ તમે વાત લીધો તમારી શક્તિ મોકલે. અરે તમે એટલી શક્તિ તમારામાં બ્રહ્મની શક્તિ કાઢી આ તમારામાં હે ને આપણા તારા સંગ્રહમાં નામાં એક મુકારો દીધો હતો એના બધા ઉપર ફૂમા માંગતા શક્તિ કરી જાય છે. હે આ શક્તિ શું ક્યાં આવે અત્યારે તો નથી ખડકી લગાવો તમે બધા જીવ છો, મારે તમારે રીહ નથી કરવાની પણ તમારી શક્તિનું પ્રમાણમાં પડ્યું છે. પણ જો તમે શક્તિ નીચી લાવો તો તમે 16 વાગ્યા તમારી શક્તિનો ઉપયોગ કરો. નર્ક અને હીરો ગપલત મન ગુમાવો, વારંવાર આઠ નહીં આવો, તમે અમલલોક જવાની મૂડી લઈને આવેલા તમે હુંકા તમારી શક્તિ દબાઈ નાખો. ખેલાવો ને તરવાનો તો ખેલવા ને સુરતમાં ન ઉઠે, પણ જો તમારે ખેલતા નહીં આવે તો તરત મારી નાખે. જો તમારામાં આત્મિક શક્તિ થઈ છે એ શક્તિનો ઉપયોગ કરતા નહીં આવે તો તમારી શક્તિ નહીં રહે. મેં બંધ ગેર ઉપયોગ થયા તમે નેતા લોકો કરતા રહો. કોઈ કે આત્માની શક્તિ હોય અને ઉપયોગ શક્તિ થતો હોય તો હું ગાનો જ ન થાય. એક વાઘ હતો, હું સંસ્કારથી શક્તિ ક્ષીણ થઈ જાય. એક દ્રષ્ટાંત છે. એક વાઘ હતો કે એક રેલા બાલીલા યંત્રમાં ગયું અને એ બધા એ ખેડૂત બધા મજૂરોને એવું નેતા ગયેલું તારે સંધ્યાકાની રાખવા થઈ ગળાટમાં ગઈ. એ પેલા ખેતરમાં ખેડૂતો એ હોશીમાં વાત કરી, આપણે બધા ઉલ્લાસમાં હતા મજૂરો એ ભાગો 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 સંધ્યાઈ સંધ્યાઈ. મને વાઘ બેઠી બીક નથી લાગતી પણ સંધ્યાથી હું ખૂબ પીવું છું. સંધ્યાઈ ના હોય પેલો જે મજૂર ત્યાગ થયેલો હતો હેર શીશા લેતો નાખો ખાલી આનંદથી. પણ પેલો જે વાઘ હતો એની શંકા પડી, જોયો આત્માની શક્તિ ક્ષીણ શકાય છે. શંકા પડી ગઈ
તો પેલો આત્મા કે એવું જ એટલું જોડી આ ખેડૂત વાગે આગળ નથી દીધો સંધ્યા के को बिना में धलाई जाओ माता संध्या है तो मारी હું દશા કરે તારા હું એવા સુઈની નથી આપણે બહાર જવું નથી એ વાત એની તો એટલામાં એક જો બીના કે જાળો ખવાયેલો જો બી કે જાળો લેવા આવ્યો એ એની ભાષા બોલાતો હવે આ બોલતા હવે એટલે આ સંધ્યા આવા નકલું વાત પડેલો હતો અને આ સંસ્કારમાં પડેલો તો આ પાકો છો આ સંધ્યા આ તમે અમલુક તમારા ઓહા આવે તમારી આત્મિક શક્તિ જે તમારી શુદ્ધતા છે તમારું જે દેવપણું છે તમારું જે અજાનમાં આત્મા દેવ છે એ દેવને તમે દબાવ નથી તમને પાપ લાગે તમે નિર્માણતા નથી કરો તમે કાયરતા નથી કરો તમારે કાયરતા ખરેખર દેવના બાજુ જાય નકર તમે ઉગાડી કરવાની કરો પછી પેલા વાઘ રહું છું પપ્પા મળ્યું બાજુના એકરમાં તો એક તો ખૂબ ભાર આવ્યો અરે ધોબી કે અરે મોનોકો નો મોનોકો કે તો આવ્યો તે મજે જુઓ તો પેલો વાઘ પકડે પેલું દોયડું ત્યો નાખી ત્યાં રગડ આવ્યો છે એ હાય મેલાવેલું બાદ તો ડી પડે તમે ગયા એટલે પેલા તો રાતી લગ્ન છે આવ્યું બટવાનું ધોબી લગ્ન છે આવ્યું નદીના હેડા લેતી જો તાર હો બે ખરમટસી પેલો હો ઘોસી તો એ કે મારા આ કેવું આ નવું કોટેક આ વાઘ છે ને ગધા લગ્ન લઈને ધોબી આ જોજો આ તો મનપાડી મોટા પુરુષો હોય અમાર અરે અમર લોક જે નિર્માણ થઈને માઇક પગલો થઈને પૂર્ણમાં હંતાય ને તમારી શક્તિ કુટી થઈ જાય તો તમે નિર્માણ થઈ જાઓ નિર્માણ નકર તમે સુરવીર છો તમે આમ મોહબ્બત કુછ નથી આવતા કે હા અમે કરવાના અમે અમર લોક જવાના અમે સંભળાવાના અમે એ માતા અવતાર કર્યો છે આ રીતે મેં હોમવા છે નથી આવતા પણ હું ભીડરો છો જે કહે છે હું ભીડરો છો ત્યાં જોડે મરી જાય લાગે છે કે કરવું નથી એ તો વ્યાપ છે આ તમે ફોન મૂકો મને કઈ કરો કરી ગયા છે તો નહીં પાડો પછી પેલો વાગે તો એ વાત કે તારું આ નવું કોટ જ કરતી રહી પેલો મોને કે અલા એ તું સી થઈ અને આ ગધારું લગું પરિણામ છે તો શ્રમ નથી આપ એ કે ચૂપ અલા કે શ્રમ અરે કે વા શ્રદ્ધા છે અલા કે હે શ્રદ્ધા તો કહેતા અરે અમાર માર દેશા કે ચૂપ થઈ જા આ કે આટલા ન્યારી શ્રદ્ધા આ તમે સોય લાવે છો આ તમે દેવોનો દેવ તમારા દેવનો આત્મા દેવ છે તમે સ્વતી જવા દો તમે મુકરા બીજા દાસી ને આપણે કરી ભગવાનની ક્રિયા કરો એક ક્રિયા તમારા બંધનમાં લાગે પણ જો તમે ક્રિયાનું લક્ષ્યાર્થ આત્માનું રાખીને જો ક્રિયા કરો તો તમારું મેલ વળેલું આવરણ છે તૂટી જાય જે કુસંસ્કારની શક્તિ દબાણમાં આવી છે એ શક્તિ ક્રિયાવટમાં આવે તમારે શેમ અલ્યા તમને આ ભોગ આલવાનો આવે છે જો માઇકો લઈને હંતાઈ તો દલીલો છો હજો નથી બોલો કેટલા હાથ ઉજા કરો છો કે અમર લોકોને માટે અંતરેલા તમારું શરીરતા છે એ શરીરતાના ભાવતા કરતા તમે શિષ્યાસો બનેલો જો તમારે અમર લોકોના માટે જવું હોય તો તમે હંતો નથી શિષ્યાસો બનેલો ભારતીય અત્યારે પાસે ભેગું બોલી લેવું જોઈએ કે ત્યાગમાં કેટલા તૈયાર બધા તમે દેશો દબાતા ને તારી શક્તિ પડી છે તમે લોકો કુસંસ્કાર દબાઈ નાખ્યા છે તમારી નિર્માણતા કુસંસ્કાર શક્તિ ક્ષેત્ર જાય આ માતાઓમાં આ માતાઓ તો એ વસ્તુ બોલી થઈ જાય આ માતાઓની હું શક્તિ છે
તમે તોડીને પાર દઉં છું. તોડનું પરાક્રમ બાળો, રૂપોજનું પરાક્રમ બાળો, લોહીનું, રોહનનું, લીલમનું, તારાપતિનું, હે આ તો દેવ છે, દેવ પ્રગટ દેવ. કોઈનો પુણ્યના અવતાર છે, પણ શક્તિ દબાઈ જાય છે. હાય હાય હોય આ એક પરુનું અભરાય એટલે તો અભરાય એવું ઘૂંઘરું ને આપ્યું છે. ઘૂંઘરું આત્મા જેવો આ શરીર એક ઘૂંઘરું છે, વેદનાનું ઘર. તો એ ઘૂંઘરાને પકડી ને આખા દેવનું બંધ ભૂલી જાય છે આપણે. એટલે આપણી શક્તિ પૂરી થઈ ગઈ છે. પણ તમે એ ઘૂંઘરાને વેદનાનું ઘર શબ્દ એને વિવેકથી પાછળ કરો. તમારું ચૈતન્ય જપ તલવાર મેળમાં હોય એવો સરસ્વતી દેવાને દેવ અદભુત શક્તિ પડી છે. એ શક્તિ ખીલાવો. આ ભૂમિમાં તમે આવ્યા છો. આ ભૂમિમાં પેલા ગોકુળ બેઠા હતા, આપણને ખબર નથી. આપેલો શાસ્ત્રો ઓછા નથી ને ખબર નથી. પણ આ ભૂમિમાંની હર હાથ કરોડ જીવો જાય. કેટલા જો માં દવાખાનામાં જઈએ તો દવા લાવીએ છીએ, પણ એ ઘેર ખાઈને પહોંચી પાડીએ છીએ. વિદ્યાર્થી વિદ્યા બહાર પડે છે, પણ પરીક્ષાના ઓળમાં જાય ત્યારે 5 પાછી ખબર પડે છે. ત્યારે પહોંચો તમે વિદ્યા ભણવા છો, તો પરીક્ષાના ઓછા છે. ઓફિસર આગળ જોઈએ જો ભણ્યા છો કે મમતાનો સ્થળથી મમતા ન થાય, રાજનો સ્થળથી રાજ ન થાય, ધણીપણાનો સ્થળથી ધણીપણું ન થાય. જે ખટાશના નિમિત્તો છે એ તમારી વતી એકલી આત્મા સ્વરૂપનું સુધાર્ય રૂપ કિરણ. તમારા સૂર્ય છે એ પ્રકાશ છે, એ તમારો મોલ્ય વૈરાગનો ચિહ્નો સુરવીરતા આત્માની જરજોતિ શક્તિ પ્રતિ અને બધા શીતળતા છે. આ તમારી શક્તિ ખીલાવો. તમે નિર્માણતા શું કરો છો? હવે આ તો પ્રોગ્રામમાં બધા લઈ જાય, પણ એ ઠીક નથી. પછી બધા દિવસો